नमस्कार दर्शक मित्रों, हूँ છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના મહાદેવપુરામાં ટ્રેક્ટર પરથી પડી ગયેલા હાથીપુરાના યુવક ચાલક ઉપર ટાયર ફરી વળતા મોત। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામે ટેલરમાં ખાતર ભરીને ખેતરમાં નાખવાનું કામ કરી રહેલ ટ્રેક્ટર ચાલક અચાનક નીચે પડી જતા ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું। મૃતક ટ્રેક્ટર ચાલકના પિતાની ફરિયાદના આધારે વિજાપુરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સમાચારની વધુ વિગતે જાણીએ તો વિજાપુર તાલુકાના ઉખલ ગામે શાંતિનગર સોસાયટીમાં રહેતા પ્રતાપજી રામાજી વરજાના ચારે દીકરા શુક્રવારે બપોરે 3 વાગે મહાદેવપુરા ગામે અલગ અલગ ટ્રેક્ટર સાથેના ટેલરમાં ખાતર ભરીને ખેતર નાખવા જતા હતા। તે સમયે કરશનજી વરજારા 35 વર્ષ જે રહે હાથીપુરા ખાતે ફેરો ખાલી કરવા માટે જતા હતા। તે સમયે અચાનક જ ટ્રેક્ટર ઉપરથી પડી જતા ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા તેમના માથાના ભાગે કહી શકાય કે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું। ચાલુ ટ્રેક્ટરે આ ઘટના બનતા ટ્રેક્ટર રોડ પરથી ઉતરી જઈ એક દિવાલના ભાગે ટકરાયો હતો। અકસ્માત અંગે મૃતકના પિતા પ્રતાપજી વરજારાએ વિજાપુરના પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી અને જ્યારે વિજાપુર પોલીસે પર વધુ કાર્યવાહી હાથ ધરી છે।